નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓ એટલે કે અત્યારે જે ધોરણ 5માં ભણી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ જેમણે સીએટીની પરીક્ષામાં મેરિટમાં આવ્યા હતા, તો મેરિટમાં કુલ 86,000 વિદ્યાર્થીઓનો જે નામ છે એમના માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। ચોઇસ ફિલિંગનો મતલબ છે શાળા પસંદગી, બરાબર। તો શાળાઓ પસંદ કરવી, કઈ કઈ યોજનાનો તમારે લાભ લેવો છે, તો એ જ્ઞાન સેતુ પરીક્ષા જે આપી હતી એની કામગીરી ચાલુ થઈ ગઈ છે। તો આજે કામગીરી છે ચોઇસ ફિલિંગની, તો એમાં સૌ પ્રથમ છેલ્લી તારીખ કઈ છે, તો 10 તારીખ સુધી તમે ચોઇસ ફિલિંગની જે કામગીરી છે એ કરી શકો છો। તો 10 એપ્રિલ 2026 છેલ્લી તારીખ છે, એટલે કે તમને એક અઠવાડિયું આપ્યું છે। તો 10 એપ્રિલ 2026ના શુક્રવારના સાંજના 6 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરી શકો છો। હવે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કોણ કરી શકશે, તો જે પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવી ગયા છે, જેમણે પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લીધું છે, તો મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓએ સીએટી 2026-27નું જે પોર્ટલ, જે વેબસાઇટ છે એના પર જેમણે પણ રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લીધું છે એ સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે। હવે એક બીજું, જેમણે પ્રાઇવેટ શાળામાં ભણે છે એ વિદ્યાર્થીઓનું જેનું પણ ફોર્મ એપ્રૂવ થઈ ગયું હોય, એટલે કે સરકારે ફોર્મને સ્વીકારી લીધું હોય, એ વિદ્યાર્થીઓ પણ આમાં ચોઇસ ફિલિંગ કરી શકે છે। તો કુલ સરકારી શાળાના વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશન કર્યું એ અને જેનું ફોર્મ એપ્રૂવ થઈ ગયું હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં જે છે એ ચોઇસ ફિલિંગ કરી શકે છે। તો ચોઇસ ફિલિંગ કોણ કોણ કરી શકશે, તો રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે એ વિદ્યાર્થીઓ અને જેનું ફોર્મ મંજૂર થયું છે એ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે। હવે લોગિન પ્રક્રિયા, તો વિદ્યાર્થીઓને લોગિન કઈ રીતે કરવું એની આપણે વાત કરી લઈએ। તો સ્ટુડન્ટ લોગિન પોર્ટલ, તો GSSY ગુજ કરીને જે વેબસાઇટ છે જ્યાં તમે રજિસ્ટ્રેશન કર્યું, તો એ જ વેબસાઇટની મુલાકાત તમારે લેવાની છે। એ વેબસાઇટમાં આધાર યુઆઈડી તમારો 18 આંકડાનો જે 240 વાળો જે તમારો સિટી ચાઇલ્ડ ટ્રેકિંગ નંબર તરીકે ઓળખાય છે, આધાર યુઆઈડી નંબર, તો 18 આંકડાનો આધાર યુઆઈડી નંબર અને તમે જે પાસવર્ડ રજિસ્ટ્રેશન વખતે સેટ કર્યો હતો એ પાસવર્ડ નાખશો અને લોગિન કરશો તો જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે ચાલુ થઈ જશે। હવે પાસવર્ડ ભૂલી ગયા હો તો રીસેટ પાસવર્ડ કરીને પણ ચોઇસ ફિલિંગ કરી શકો છો। હવે આ ચોઇસ ફિલિંગ જે પ્રક્રિયા છે એમાં તમને કોણ મદદ કરી શકે છે, તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયામાં જે શાળામાં તમે ભણો છો એ શાળાના આચાર્ય છે, વર્ગ શિક્ષક છે। પછી પ્રાઇવેટ શાળા બીજામાં ભણતા હો તો જે કમ્પ્યુટરવાળા છે, તમારી પાસે યુડાયસ નંબર તો હોય જ બધા પાસે, પણ પાસવર્ડ પણ તમે જાણતા હો તો એ કમ્પ્યુટરવાળાને ત્યાં પણ તમે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરાવી શકો છો। તો આ રીતે શાળા અને કમ્પ્યુટરવાળા બેમાંથી જ્યાં પણ તમે ઈચ્છો ત્યાં કામગીરી કરાવી શકો છો। તો હવે પાસવર્ડ ભૂલી ગયા હો તો રીસેટ પાસવર્ડ કરીને તમારા મોબાઈલ પર ઓટીપી આવશે અને ફરીથી પાસવર્ડ પણ ગોઠવી શકો છો। હવે ચોઇસ ફિલિંગનો સૌથી વધારે મહત્ત્વની પાસું હોય તો ચોઇસ ફિલિંગ છે, તો એનો મતલબ ચોઇસ એટલે પસંદગી અને ફિલિંગ એટલે ભરવી। તો શાળાઓની પસંદગી તમારે ભરવાની છે, કયા વિદ્યાર્થીઓને જે મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓ, જેનું રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એ જ વિદ્યાર્થીઓ આ કામગીરી કરી શકશે। તો ચોઇસ ફિલિંગ કરતી વખતે કુલ 5 યોજનાઓ ચાલે છે। કેટલી 5? તો રક્ષા શક્તિમાં જવું હોય, કોઈ રક્ષા શક્તિમાં ન ભણવું અને શિષ્યવૃત્તિ એકલી જોઈતી હોય તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા। હવે ત્રીજી યોજના છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, ચોથી છે જ્ઞાન શક્તિ શાળાઓની 4 અને 5મી છે એકલવ્ય શાળાઓ, છઠ્ઠી છે મોડેલ સ્કૂલ, સાથે જે આદિવાસી બાળકો છે એમના માટે એક બીજી પણ શાળાઓ ચાલે છે। તો આવી કુલ 8 યોજનાઓ આમાં સામેલ કરેલી છે। એમાંથી તમને કઈ યોજના મળે છે એ તમારે લખેલું હશે, એટલે કે કઈ કઈ યોજનાને પાત્ર તમે તમારા મેરિટ પ્રમાણે છો એ પ્રમાણે તમને મળશે। હવે આ જે યોજનાઓ છે એમાં તમારે સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન કરવાનું છે। સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શનનો મતલબ છે, દાખલા તરીકે આ વસ્તુ ખાસ મહત્ત્વની છે, નક્કી કરી લેજો। હવે તમારા બાળકને તમે બહાર ભણવા મૂકવાની ઈચ્છા તમારી 100% છે, 100% કે મારું બાળક ત્યાં રહેશે, ભણશે અને હું બહાર મૂકીશ, એટલે કે ત્યાં ફવાડશે પણ ખરું,
તો તમારે શાળાઓ પસંદ કરવી જોઈએ. અને તમને એવું લાગતું હોય કે મારું બાળક બહાર ભણે એમ નથી, બહાર રહે એમ નથી, ફવાડશે નહીં, નાનું બાળક છે, એને ઘરે રહેવાની જરૂર છે, તો આ બધું હોય, એની મમ્મીને એના વગર નહીં ફાવે, એના પપ્પાને નહીં ફાવે, બાળકને નહીં ફાવે, તો તમારે આ શાળા એકેય પસંદ કરવાની જરૂર નથી. એની જગ્યાએ તમારે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા પસંદ કરવાનું જરૂર છે. શું પસંદ કરવાનું? તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ. હવે તમે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા પસંદ કરો છો અને શાળા જે આ બાળક છે એ જે સરકારી શાળામાં ભણતું હતું ત્યાં પાછું ભણે છે, તો એને શિષ્યવૃત્તિ જે મળવા પાત્ર છે એ 5,000, 6,000, 7,000, 8,000, 9 પછી આ રીતે 11-12માં આવે તો શિષ્યવૃત્તિ 12,000 સુધી જાય છે. તો આ જે શિષ્યવૃત્તિ છે એ આ બાળકને મળશે. ક્યારે મળશે? તો આ જો શિષ્યવૃત્તિની યોજના પસંદ કરે છે અને બાળક ક્યાંય ભણવા જતું નથી. હવે આ સરકારી શિષ્યવૃત્તિ સરકારી શાળામાં નથી ભણાવવો, પ્રાઇવેટ શાળામાં મૂકવો છે, રક્ષા શક્તિમાં મૂકવો છે. પછી એટલે કે જે 5 આપણે શાળાઓ કઈ છે, રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, એકલવ્ય શાળાઓ છે, મોડેલ શાળાઓ છે, ત્યાં વિદ્યાર્થીને મૂકવો છે. તો વિદ્યાર્થીઓને શાળા પસંદ કરવાની આવશે. શું પસંદ કરવાની આવશે? શાળા. તો તમને નક્કી લાગતું હોય કે મારો વિદ્યાર્થી બહાર જઈને ભણશે, મારું બાળક બહાર જઈને ભણશે, તો તમે આ શાળાઓ જે છે રક્ષા શક્તિને શાળામાં મૂકી શકો છો. હવે ત્રીજી વસ્તુ ખાસ છે કે તમને એમ લાગે છે કે વિદ્યાર્થીને જશે તો ભણવા મૂકશું, ના જાય તો કાંઈ નહીં, તો આવું ઢચું-પચું મનવાળું જે પણ બાળક હોય તો એને તમે રક્ષા શક્તિની પસંદગી કરશો. તો આ ચોઈસ ફિલિંગ તમે એક વખત કરી લ્યો છો અને તમારું જે બાળક છે એ આ રક્ષા શક્તિમાં ભણવા નથી જતું. શું કરે છે? ભણવા નથી જતું. તમે બધી ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે, રક્ષા શક્તિમાં હવે બાળક ભણવા નથી જતું, તો તમને કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. તો કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે અને CATની જે પરીક્ષા તમે પાસ કરી છે, મેરિટમાં આવ્યા છો, એનો કોઈ તમને ફાયદો નહીં થાય. ક્યારે ફાયદો નહીં થાય? તો તમે શાળાઓ પસંદ કરી દીધી છે અને મેરિટ એ શાળાઓ જે છે તમને મળી ગઈ છે અને બાળક ભણવા નથી જતું, તો શિષ્યવૃત્તિ નહીં મળે. બરાબર. હવે આ બાળક તમારું જે થોડા દિવસ ભણે છે, એટલે કે 6-8 મહિના રહે છે અને બાળક ઘરે પાછું આવી જાય છે સરકારી શાળામાં, તો સરકારી શાળામાં પાછું આવે છે આ બાળક, તો એટલે કે રક્ષા શક્તિમાં કે જ્ઞાન શક્તિમાં ગયું હોય અને પાછું ઘરે આવી જાય છે દાખલો લઈને, તો પણ આ બાળકને કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ નહીં મળે. તો આ જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એમાં તમારું બાળક બહાર ભણવા જઈ શકે તેમ હોય તો જ તમે આની પસંદગી રક્ષા શક્તિની શાળાઓ છે, જ્ઞાન શક્તિ છે એની કરજો. અને જો બાળક જઈ શકે તેમ નથી, ત્યાં ટકે તેમ નથી, ત્યાં રહે તેમ નથી, તો તમારે સૌથી સારામાં સારો રસ્તો છે સીધી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષાની જે યોજના છે એ પસંદ કરવી. શું પસંદ કરવું? જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષાની યોજના. હવે આપણે આગળ વાત કરીએ ચોઈસ ફિલિંગની. તો આ જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એમાં ડાબી બાજુ આ 5 યોજનાઓ આપેલી છે. કઈ બાજુ આપેલી છે? તો આ ડાબી બાજુનો ભાગ છે એ તમે લોગિન જ્યારે કરો છો, ખોલો છો, ત્યારે અહીં યોજનાઓ તમારા બાળકને શું શું મળી રહ્યું છે એ શાળાઓનો લિસ્ટ છે. હવે જમણી બાજુનો જે ભાગ છે આ ભાગ, તો અહીં અત્યારે ખાલી છે, પણ તમે જે પ્રમાણે શાળાઓ પસંદ કરશો, દાખલા તરીકે રક્ષા શક્તિ પસંદ કરો છો, રક્ષા શક્તિઓમાં કુલ 10 શાળાઓ છે, એમાંથી જેટલી પસંદ કરો છો એ અહીં નંબર આવી જશે. તો રક્ષા શક્તિને તમે 1 નંબરે પસંદ કરો છો તો રક્ષા શક્તિ 1 નંબરમાં આવશે. પછી રક્ષા શક્તિમાં જે શાળાઓ તમે પસંદ કરો છો એ શાળાઓની યાદી નીચે હશે. હવે તમે શિષ્યવૃત્તિ પસંદ કરો છો તો શિષ્યવૃત્તિનું અહીં આવશે. હવે તમે જે યોજના પસંદ કરો છો એ પ્રમાણે અહીં આવશે. તો આવી કુલ 7 યોજનાઓ છે, 7. તો 7 યોજનાઓ તમારે પસંદ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો કેવી રીતે કરી શકો છો? તો જે યોજના તમને સૌથી વધારે ગમે છે એને તમારે 1 નંબરે પસંદ કરવાની છે. જે યોજના એનાથી થોડી ઓછી ગમે છે, 2 એનાથી થોડી ઓછી ગમે છે અને 3 નંબરમાં પસંદ કરવાની છે. તો આ રીતે તમારે જે યોજનાઓ અહીં આપેલી છે એ પસંદ તમે કરો છો એને ચોઈસ ફિલિંગ કહેવાય. એને શું કહેવાય? ચોઈસ ફિલિંગ, એટલે કે શાળા પસંદગી કહેવાય. તો આ રીતે તમારે શાળાઓની પસંદગી કરવાની છે. તો જે સૌથી વધારે ગમતી હોય, જ્યાં તમારા બાળકને ભણવા મૂકવું હોય, એને તમારે 1 નંબરમાં રાખવાનું છે
બાળકને ક્યાંય ભણવા નથી મૂકવું તો તમારે 1 નંબર કોને આપવાનો છે? તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષાને. તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ જે મળે છે એને તમારે 1 નંબર આપવાનો છે. જો તમારા બાળકને રક્ષા શક્તિમાં મૂકવું છે કે મારે ફાઇનલ મૂકવું છે તો 1 નંબરમાં રક્ષા શક્તિ યોજના પસંદ કરવાની છે અને પછી એના નીચે રક્ષા શક્તિની શાળાઓ પસંદ કરવાની છે. તો આ રીતે બીજા નંબરમાં તમારે જ્ઞાન શક્તિમાં ક્યાંય મૂકવો છે તો જ્ઞાન શક્તિને 1 નંબર આપજો અને જે શાળામાં મૂકવો છે એ શાળાને 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર આ રીતે તમે જે પણ યોજના અને યોજનાની અંદર જે પણ શાળાઓ પસંદ કરવા માંગો છો એ શાળાની પસંદગી કરી શકશો. તો આ જે ચોઇસ ફિલિંગ છે એમાં કુલ 2 પસંદગીઓ કરવાની આવશે. એક તો કઈ યોજનામાં મૂકવો છે અને બીજું એ યોજના હેઠળ જે શાળાઓ આવેલી છે તો એ શાળામાંથી કઈ શાળામાં તમારે મૂકવો છે એ પ્રમાણે તમે પસંદગી કરી શકો છો. હવે આ પસંદગી તમે કરો છો ત્યારે જે વધારે ગમતું એને 1 નંબર, જે થોડું ઓછું ગમે 2, પછી 3, 4, 5, 6, 7 એ પ્રમાણે પસંદગી કરી શકો છો. એ રીતે શાળામાં પણ જે વધારે શાળા ગમતી એને 1 નંબરે રાખવાની છે. પછી થોડી ઓછી ગમે ત્યાં 2, પછી થોડી ઓછી ગમે ત્યાં 3, પછી કે મારે વિદ્યાર્થીને એક જ શાળામાં મૂકવો છે કે રક્ષા શક્તિ લવાદ ગાંધીનગર મળે તો મૂકવો છે, બાકી નથી મૂકવો તો રક્ષા શક્તિ યોજના 1 નંબરમાં પસંદ કરવાની, શાળામાં લવાદ 1 નંબરે પસંદ કરવાની અને બીજે ભણવા નથી મૂકવો તો બીજા નંબરે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પસંદ કરવાની. શું પસંદ કરવાની? જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ. એટલે વિદ્યાર્થીને લવાદ ન મળે તો શિષ્યવૃત્તિ તો મળે. શું મળે? લવાદની રક્ષા શક્તિ ન મળે તો શિષ્યવૃત્તિ તો મળે જ. તો આ રીતે વિદ્યાર્થીને તમારે જે ચોઇસ ફિલિંગ કરો છો એમાં ભૂલ ના થાય એ પ્રમાણે પહેલેથી લિસ્ટ બનાવી લેજો અને પછી આચાર્ય પાસે જજો. તો હવે આ રીતે તમે ચોઇસ ફિલિંગમાં પ્રાથમિકતા ક્રમ સેટ કરો છો તો અહીં જમણી બાજુ તમે જે પ્રમાણે શાળાઓ પસંદ કરી છે એ રીતે આ રીતે શાળાઓનું લિસ્ટ આવી જશે. તો આ ભાઈએ કુલ 4 શાળાઓ પસંદ કરી છે. એમાં સૌ પ્રથમ જે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ છે એની પસંદગી કરી છે. બીજા નંબરે રક્ષા શક્તિને આપ્યો છે. ત્રીજા નંબરે અજમેરનું જે ચેરિટેબલ ટ્રસ્ટની શાળા છે એ પસંદ કરી છે. તો આ રીતે 4 પસંદગી કરી છે. હવે આ શાળાઓને તમારે ઉપર નીચે ક્રમ કરવો હોય તો પણ તમે આ તીર છે, તીર દબાવશો તો ઉપર જશે, નીચેનું તીર દબાવશો તો નીચે જશે અને આ જે તીર છે આડું તીર એ દબાવશો તો યોજનામાંથી નીકળી શકશો તમે. તો આ રીતે આ જે પસંદ કરેલી યોજનાઓ જમણી બાજુ છે. કઈ બાજુ છે? જમણી બાજુ. અને જેમાંથી પસંદ કરવાની છે અહીં બધી યોજનાઓ, જે પણ યોજનાઓ બાળકને મળતી છે એ અહીં ડાબી બાજુ લખેલી છે. કઈ બાજુ લખેલી છે? ડાબી. તો આ 2 વસ્તુ છે, આમાં 2 વસ્તુ તમારે કરવાની છે. તો આ રીતે આ બાજુ જમણી બાજુ પસંદગી થઈ જાય વિદ્યાર્થીઓની. તો 1થી જેટલા નંબરમાં જેટલી શાળાઓ 40, 50 પસંદ કરવી છે બધી કરી શકશો. ક્યાંય નથી મૂકવાની શિષ્યવૃત્તિ જોઈએ છે તો શિષ્યવૃત્તિ 1ની જ પસંદગી કરજો. તો આ રીતે તમે પસંદગી કરી શકો છો. તો પસંદગીમાં તમે સુધારા વધારા સબમિટ જ્યાં સુધી નથી આપતા ત્યાં સુધી કરી શકશો. સબમિટ આપ્યા પછી કોઈ સુધારો વધારો નહીં થાય, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. તો અહીં સબમિટ બટન છે તો એ પણ આપી શકો છો. હવે સબમિટ આપ્યા પછી એની PDF તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો અહીંથી એક્સપોર્ટ ટુ PDFમાંથી PDF તમારી ડાઉનલોડ મોબાઈલમાં થઈ જશે, કમ્પ્યુટરમાં થઈ જશે. તો એ PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ જે પ્રક્રિયા છે એ આ રીતની છે, બરાબર? આ રીતની તમારે કામગીરી કરવાની છે. હવે એક વખત સબમિટ તમે આપી દો છો તો ફરીથી તમે સબમિટ આપ્યા બાદ કોઈ સુધારા વધારા નહીં કરી શકો. એક જ કામ કરી શકશો. શું? તો કે PDF ડાઉનલોડ કરવાનું કામ. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, ક્યાંય તમારે ભૂલ ના થાય. સાથે શાળાઓની પસંદગી છે, યોજનાની પસંદગી છે એ કરવામાં ખાસ ધ્યાન આપજો. સાથે તમારા વિદ્યાર્થીનું નામ છે, એની કેટેગરી છે, એની જન્મ તારીખ છે, એ બધી વિગતો પણ અહીં લખેલી છે. તો એ પણ તમે જોઈ શકો છો. તો ધ્યાનપૂર્વક ચોઇસ ફિલિંગ કરો. વિદ્યાર્થીને બહાર મૂકવાનો હોય તો રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, એકલવ્ય શાળાઓ છે, EMRS શાળાઓ છે તો એ શાળાઓની પસંદગી કરો. વિદ્યાર્થીને બહાર નથી મૂકવો તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષાની જે યોજના છે એ જ પસંદ એક જ કરો. હવે જે છેલ્લી સબમિટ આપો છે એ જ તમારી માન્ય રહેશે. સમય મર્યાદામાં ચોઇસ ફિલિંગ જે છે એ કરવું એટલે કે 10 એપ્રિલ 2026ની તારીખ છેલ્લી છે, શુક્રવારના 6 વાગ્યા સુધી. હવે કોઈ પણ તમને તકલીફ જણાય છે તો તમે આ જે કોલ સેન્ટરનો નંબર આપેલો છે
એના ઉપર તમે કોન્ટેક પણ કરી શકો છો. તો 079 29 97 36 15 આગળ 0 નહીં લખો તો પણ આ કોલ લાગશે. તો 10:30 થી 6 વાગ્યા સુધી ઓફિસ એટલે કે ચાલુ શાળા હોય એ દિવસે તમે આના ઉપર કોલ કરી શકો છો. હવે કુલ આ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ જે પોર્ટલ છે, પોર્ટલ નામ શું છે? ગુજરાત VSK.org. તો CAT પોર્ટલ ગુજરાત VSK.org એના ઉપર લોગિન કરવાનું છે. તો લોગિનમાં 18 આંકડાનો નંબર અને પાસવર્ડ 2. બીજા નંબરે તમારે શાળાને સ્કોલરશીપ પસંદ કરવાની છે, એટલે કે જ્યાં શાળામાં ભણવા મૂકવાની ડાબી બાજુ આપેલી છે એમાંથી પસંદ કરો, એના પર ક્લિક કરો. હવે બાજુમાં પ્રાથમિકતા ક્રમ તમારે ગોઠવવાનો છે, એટલે કે આ જે તીર આપેલા છે અલગ અલગ, એ તીર પ્રમાણે તમે શાળા ઉપર નીચે કરી શકશો. એટલે કે કોઈ શાળા ગાળવી હોય તો ગાળી પણ શકશો અને એડ કરવી હોય તો પણ કરી શકશો. હવે ત્રીજું કામ છે તમારે, ચોથું કામ છે સબમિટ પ્રાયોરિટી. તો આ રીતે તમારી શાળાઓની જે બાંહેધરી છે નીચે આપવાની છે અને શાળાઓની પસંદગી કરવાની છે અને એને સબમિટ આપવાનું છે. અને છેલ્લે PDF તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે ધોરણ 5ના જે પણ વિદ્યાર્થીઓ 86,000 મેરિટમાં આવ્યા છે, જેને રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એ શાળાઓની પસંદગી કરી શકે છે. તો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકે છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.